નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર તારીખ 22મી થી શરૂ થતા નવલા નોરતા દરમિયાન આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આરતી તેમજ દર્શનમાં નવરાત્રી દરમિયાન ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે। તો આસો માસના તારીખ 22મીએ પ્રથમ નોરતું તેમજ તારીખ 30મીના રોજ આઠમને લઈને ચામુંડા માતાજી ડુંગરના દ્વારા વહેલી સવારે 3:30 વાગે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે। તો પ્રથમ તેમજ આઠમા નોરતાને લઈને વહેલી સવારે 4 વાગ્યાના સમયમાં ઉતરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો ચોટીલા ચામુંડી માતાજીના ડુંગર પર ચડવા માટે યાત્રિકોને 635 જેટલા પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટેનો લાભ લેવો પડશે। શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ વર્ષે માતાજીના નોરતા 10 આવે છે, એટલે તારીખ 22/9/25થી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે 30/9/25ના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે 2:30 વાગે પૂર્ણાવતી થશે। ત્યારબાદ 4 વાગે તળેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રિ દરમિયાન પહેલાંના નોરતે સવારે 3 વાગે મંદિર ખોલશે અને 4 વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે। ત્યાર પછી નોરતાની અંદર સવારે 5 વાગે આરતી થશે અને સાંજે દિવસ આઠમે રાબતા મુજબ આરતી થશે। વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા।